આજે તો બહુ મસ્ત બજરંગબલીના દર્શન થયા. હે ગાઈસ, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. તો આપણે આજે નીકળ્યા છે ગોધરા જવા માટે. ફરી ગયા પાછા આપણે ફ્રેન્ડને લેવા માટે, કારણ કે આપણે એકલા જતેલા. ખેર પછી એક હોર્ન મારતાની સાથે જ મિત્ર હાજર થઈ ગયો, એટલે એને આપણે બેસાડી લઈને નીકળી ગયા પાછા ગોધરા જવા માટે. ખેર પછી આગળ જતા જોયા આપણે બે ટકિયા, જે આટલા મોટા કોને જોવે છે, આટલો મોટા કોણ યુઝ કરે છે, એમ હું કન્ફ્યુઝનમાં હતો અને પછી આગળ જતો રહ્યો. પછી ગયા આપણે પેટ્રોલ પંપ ઉપર, કારણ કે આપણી ગાડીમાં સીએનજી નતું, એટલે સીએનજી ભરાઈને ત્યાંથી આપણે નીકળ્યા અને પછી જોઈ શનિવારી, જેમાં રાસ્તાનો માલ સસ્તામાં જ મળે. ખેર પછી આપણે વધી આગળ ગોધરા જવા માટે, અને આજે તો શનિવાર હતો એટલે રસ્તામાં મંદિર આવે છે, ત્યાં જયા વગર તો આપણે ચાલે જ નહીં. તો આપણે પહોંચી ગયા ત્યાં અને બહુ શાંતિથી દર્શન કરીને પછી ત્યાંથી આપણે નીકળ્યા. ખેર પછી આગળ જતા મિત્ર કે મારે ડ્રાઇવિંગ કરવી છે, તો એને આપણે ગાડી આપી દીધી ને આપણે બેસી ગયા બાજુમાં બેસીને મસ્તી કરતા કરતા પહોંચી ગયા આપણે ગોધરામાં ને મળ્યા આપણને બીજા બે ફ્રેન્ડ. ત્યાર પછી આપણે ગોધરામાં બહુ ફર્યા અને આપણું કામ પણ પતાવી દીધું. આપણે ટી-શર્ટોનો ઓર્ડર આપવાનો હતો, તો ચાલો ઓર્ડર આપવા જઈએ. ખેર પછી જર્સીઓનો ઓર્ડર આલ્યા પછી આપણે ત્યાંથી નીકળ્યા અને આ જુઓ આ બે ભૂક્કડ છે, જ્યાં વળે ત્યાં ખાવાનું જ કરે. આખો દિવસ ખાખા કરે એમ કરીને આપણે તેને નીચે જ ઉતારી મૂક્યો. ત્યાર પછી આપણે ગયા સામાન લેવા, સામાન લઈને નીકળ્યા પાછા ઘરે આવવા માટે. આજે તો થોડું આપણું નુકસાન પણ થઈ ગયું, આપણા મોબાઈલ નું સ્ટેન્ડ તૂટી ગયું યાર. આપણે દુઃખમાં નીકળ્યા ઘરે આવવા માટે. પછી ભાઈબંધને ઉતારી મૂક્યો, પછી પાછા આપણે નીકળ્યા ઘરે આવવા માટે. આગળ મળ્યું આપણને ટેન્કર, જે હાલું સાઈડ નતું હાલતું વહેલું, માંડ સાઈડ કાપીને આવ્યા આપણે ઘરે. તો પછી પાછા મળીએ નવા વ્લોગમાં. બાય બાય, જય હિન્દ.